ચાલો તો એના માટે પહેલો શબ્દ છે સુધા શોધક. સુધા એટલે અમૃત અને સોદર જે આવી પેલો શબ્દ છે સોદર આ શબ્દ હતો ને સોદર એટલે સુધા સમાન અમૃત સમાન. વાઘ જ્યોત્સના. ઓકે હું કરું. આમાં બધા જોડાક્ષરો છે. વાઘ જ્યોત્સના આ બધા જોડાક્ષરો છે. વાઘ જ્યોત્સના. નિર્મલી. નિર્મલીમાં બી મ ડબલ છે. તમારે મ ડબલ છે સિંગલ છે? ડબલ સિંગલ છે તમે ડબલ છે ને? ડબલ. હા તો નિર્મલી એટલે વજન આપીને બોલવાનું છે. નિર્મલી. મલ્લી. આ રીતે લી. નિર્મલી. કારણમ. કારણ ક્યાં આવ્યું? ના નિર્મલી કૃત દિગ્ગ. હા. મારી ભૂલ થઈ ગઈ. મારી ભૂલ થઈ. નિર્મલી કૃત દિગ્ગ. આવી છે ને કાર. કાર. ના ના કાર નિર્મલી કૃત દિગ્ગ. એવી કોઈ બીજી ગાથા હશે ને એમાં જોઈન્ટ થઈ ગયું. નિર્મલી કૃત દિંગ મુખ. આમાં છે ને આ રીતનો આમ કરેલો હોય એટલે આ છે ને આને અનુસ્વાર કહેવાય. જી. દિંગ મુખ. એ બી પાછો ખોડો આવ્યો છે. હા ખોડો છે અમારા. અનુસ્વાર ખોડો છે અનુસ્વાર અનુસ્વાર હા ખોડો. અનુસ્વારને આમ આપ્યો છે. હા દિંગ મુખ. આમાં અનુસ્વારને ખોડો કેમ આપ્યો કે ખબર નહીં પડી. એ તો આમાં એમ જ છે ને વાઘ જ્યોતસનો. હા વાઘ જોશે તો બરાબર છે. એમાં એક ખોડો જ છે. ના એમાં તો છે ને તો ને ગ ગ. ગ. હા એટલે અડધો વાઘ જોશે. ના આમાં એવું નથી આવ્યું. આમાં ગને જે જોડેલો છે તો એનો અડધો નથી આવ્યો. તમારે આપણે પછી દિંગ મુખ એમાં પણ હા આવે ઓકે દિંગ મુખ. પછી મૃગલક્ષ્મણ સપ્તમ શાંતિ. લક્ષ્મણ તમ શાંતિ. શાંતિ. તમ શાંતિ. ડબલ માં કે શાંતિ શાંતિ શાંતિના શાંતિનો શાંતિ. જો આવો અવગ્રહ મૂક્યો ને એટલે અહીંયા પેલો લોપ થયેલો હોય. આપણે આજે વાત થઈ ને મહેન્દ્રભાઈ, શું કહે એને? આમાં અ બે હોય, આમાં ઉનો જે ઓ હોય અને અસ્તુ જીનોસ્તુવ એટલે આમાં છે ને આ જીનોસ્તુવ આનો જે અ છે ને એ લોપ છે. એટલે આપણે બોલવામાં કંઈ શું નહીં તે બોલવાનો જીનોસ્તુવ જ બોલવાનું છે. ના પણ એની સંધિ છૂટી પાડો તો શું થાય? હા સંધિ છૂટી પડતો જીન અસ્તુવ. આ જીન થશે. અનુસ્વાર આવ્યો. જીન જી ના. અને અસ્તુ. અસ્તુ. આ પેલું અમને સંસ્કૃત લખાઈ પડે એટલે અસ્તુ છે. પેલો લખાઈ ગયો. સંસ્કૃત સંસ્કૃત લખવાની ટેવ પડી ને અસ્તુ જીન અસ્તુ વ અને આ વ એટલે આમ. અસ્તુ. એટલે શું થશે હવે આ જે અ છે હવે આ લોપાઈ જીનો જશે. હવે આ જીનોનો જીનો થશે. આ જીનો થયો અને આ અસ્તુ. લોપાઈ ગયો. આ લોપાયો એટલે એનો આ નિશાની મૂકેલી છે. જે લોપાયો છે એની નિશાની. આ બધું સંસ્કૃત ભણવાનો આ બધો ફાયદો છે. બરાબર. તો હવે આપણે જોઈએ આ ગાથામાં શું કહેવા માંગે છે. સુધા સુધા એટલે કે અમૃત અને સોદર એટલે કે સરખી અમૃત જેવી. અમૃત જેવી. સોદર એટલે સહોદર. સહોદર એટલે સરખી. તો અમૃત જેવી વાણી રૂપ અને જ્યોત્સના એટલે કે ચંદ્રિકા ચંદ્રની જે ચાંદની હોય ને જે ચંદ્રનો પ્રકાશ જી. એના માટે જ્યોત્સના શબ્દ મૂક્યો છે. એટલે કે ચંદ્રિકા વડે એવી અમૃતના જેવી વાણી રૂપ ચંદ્રિકા વડે જેમણે દિશાઓના મુખ ભાગોને એટલે આ કીધું ને નિર્મલી
કૃત દિંગ મુખ. દિંગ એટલે દિશા, દિક. દીક મુખ દિક એટલે દિશા. દિશા બરાબર. દિંગ મુખ એટલે દિશાઓના મુખને મુખ. નિર્મલ કર્યા છે. નિર્મલી. હવે નિર્મલી એમાં ડબલમાં કેમ મૂક્યા? આમ નિર્મલ એટલે ખાલી સામાન્ય નિર્મલ, પણ નિર્મલી એટલે નિર્મલ કર્યા છે એટલે નિર્મલી. કાર નિર્મલી કૃત દિંગમુખ એટલે કૃત એટલે કર્યું છે, દિંગમુખ એટલે દિશાઓના મુખને. બરાબર. મૃગલક્ષમાં તમ શાંતિ. હવે મૃગલક્ષમાં એટલે શું છે? મૃગનું ચિહ્ન છે. શાંતિના દુકાનનું કયું ચિહ્ન છે? હરણ. એટલે મૃગલક્ષમાં, લક્ષ્મા એટલે લંચન. તો મૃગલક્ષમાં તમ શાંતિ. એવા શ્રી શાંતિનાથજી તમ એટલે કે અંધકાર, તમારા અજ્ઞાનની શાંતિને માટે થાવ, તમારું અજ્ઞાનને દૂર કરવા માટે થાવ. બરાબર. એટલે કે જે આપણું જે મિથ્યાત્વનો અંધકાર જે અંદર છે એને દૂર કરવા માટે થાવ. હવે કોની? જે ચંદ્રિકા જેવી, જે ચાંદની જેવો જે એમનો જે જ્યોત્સના છે, અને કેવી જ્યોત્સના? પ્રભુ જે વાણી કરી રહ્યા છે કેવી સુધા સોદર, અમૃત જેવી વાણી, અમૃત સરખે એવી વાણી, અને એની ચંદ્રિકા જેવી જ્યોત્સના એવી શાંતિનાથ પ્રભુની, જે તમારા એટલે આપણને બધાને કલિકા સરોવરને આપણને આશીર્વાદ આપીને કહે છે કે તમારા બધાના તમ અંધકારને દૂર કરનારી. તો આખો ભાવાર્થ જોઈ લઈએ. પોતાના અમૃતના જેવી વાણી રૂપ ચંદ્રિકા વડે જેમણે દિશાઓના મુખ ભાગોને નિર્મલ કર્યા છે. એટલે કે જ્યારે પ્રભુ સમસણમાં બેઠા હોય, જ્યારે દેશના આપતા હોય, તો ચારેય દિશામાં એમની જે દેશના જે સંભળાતી હોય એ બધાને, અને એમનો અવાજ તો બધો એક સરખે નજીક બેઠો હોય કે દૂર બેઠો હોય, એક યોજન સુધી જોજન ગામીની વાણી મીઠી. આપણે બોલે ને સ્તવનમાં, જોજન ગામીની વાણી મીઠી વરસંતી જલધાર. તો આમની પણ શાંતિનાથ ભગવાનની પણ અમૃત જેવી ધારા. હા, એક યોજન. હા, એક યોજન સુધી. એટલે જો તમે અહીંયા સૌથી પહેલાં બેઠા તમે, અને સૌથી દૂર પેલા ઋષભથી પણ દૂર આગળ, એટલે એક યોજન એટલે લગભગ 75 કિલોમીટર થાય. એટલે અહીંથી રાંદેરથી પણ આગળ. રાંદેર તો હજી આપણું 4-5 કિલોમીટર. એનાથી આગળ પેલું વરિયાવ ને બધું આવે ને, ઓલપાડ. ઓલપાડમાં કોઈ માણસ બેઠો હોય અને તમે બેઠા છો, બંનેનો અવાજ એક સરખો લાગે, એક સરખો સંભળાય. આવી પ્રભુના બધા સમસણો, બધા જ ભગવાનના સમસણો આવી એક સરખી વાણી. એવો ભગવાનનો અતિશય. વિધાઉટ માઇક. એટલે એમને કંઈ જોરથી બૂમ પાડવી ન પડે. નહીં. એ તો એ રીતે જેમ બોલતા એમ જ બોલે. Normal. જે હું કેવો ધીમે ધીમે શાંતિથી બોલું, એ ધીમે ધીમે જ બોલું, પણ અવાજ એકદમ પરફેક્ટ, બધાને પોતપોતાના કાનમાં જાણે કે પ્રભુ મને જ કહી ગયા છે. દરેકે દરેકને પરફેક્ટ સંભળાય, અને દરેકને પોતપોતાની ભાષામાં સમજાય. હા એમ એ પાછું હા, એ પાછું. હા, પોપટને પોપટની ભાષામાં, વાઘને વાઘની ભાષામાં, સાપને સાપની ભાષામાં. હા, ઓટોમેટિક ટ્રાન્સલેટ થઈને બધાને સંભળાય, અને બધાને સમજાઈ જાય. દેવોને દેવોની ભાષામાં, દેવોને દેવનાગરી લિપિમાં, અને આપણે મનુષ્ય જે પ્રાકૃત ભાષા ત્યારે ચાલતી, તો પ્રાકૃત ભાષામાં બધાને પરફેક્ટ. એટલે સાહેબ આ પછી ત્યારે શોધાણું હા, છે. હવે વૈજ્ઞાનિકો એમ કે અમે હમણાં શોધ્યું. એલા ભાઈ, તમે નહીં, અમારા ભગવાન શોધી ગયા. અમારા ભગવાનનો અતિશય એવો હોય, હા. વાણી 35 ગુણે યુક્ત વાણી હોય. પ્રભુની વાણી 35 ગુણોથી યુક્ત. એક વર્ષો ગયો અને ગુજરાતી બોલો તો તેમાં તમે એક ધાબો કે 200 ભાષામાં હા, આ બધું ટેકનોલોજી આવી છે. દરેકને પોતાની ભાષા ટેકનોલોજી, હા, એ ટેકનોલોજી આવી. 200 ભાષામાં 200 ભાષામાં હા, અને એ નવું લખાઈ feature જાય. એપ્લિકેશન છે. નવું feature લખાઈ આવ્યું, જાય. હા. તો આજે જાય પણ પ્રભુની તો વાણી, હા, પણ પ્રભુની વાણી તો કેવી? દરેકે દરેકને એક સરખી સંભળાય. એ આપણે રાખવા જેવી ઇંગ્લિશની જાણતા ઇંગ્લિશમાંથી ગુજરાતી કહીએ એટલે દિશાઓના મુખ ભાગોને નિર્મલ કર્યા છે, અને જી. જેમને મૃગનું ચિહ્ન છે, એટલે કે જેનું હરણનું જેમનું ચિહ્ન છે, લંચન, એવા શ્રી શાંતિનાથ જીનેશ્વર તમારા અજ્ઞાનની શાંતિને માટે થાવ. એટલે શાંતિનાથ જીનેશ્વર છે, અને આપણા અજ્ઞાનને શાંત કરનારા થાવ, એટલે મિથ્યાત્વને દૂર કરનારા થાવ. એવી અમૃત જેવી એમની વાણી છે. બરાબર. તો એવા આપણને શાંતિનાથ ભગવાનની આપણે એવી ભક્તિ કરીએ. અને હવે બીજી આપણે બોલવી. હા, હા, બોલવાનું બાકી છે. બોલવાનું બાકી. ચાલ આપણે બધાને બોલાવી. સુધા સોદર વાક જ્યોત્સના. સુધા વાક જ્યોત્સના. જ્યોત્સના, જને જ્યોત્સના. જ્યોત્સના, વાક જ્યોત્સના. વાક જ્યોત્સના. નિર્મલી કૃત દિંગ મુખ. નિર્મલિત દિમ. દિંગ મુખ એટલે આપણે કંઠમાંથી બોલવાનું છે. આ જે અનુસ્વાર છે ને, કેમ કે દિંગ મુખ. મૃગલક્ષ્મા તમ શાંતિ. મૃગલક્ષ્મા તમ શાંતિ. હા, શાંતિયૈ
શાંત્યૈ હા, બે માત્ર છે. શાંતિનાથ જીનો સ્તુવ. શાંતિનાથ જીનસ્તુવ હા, પાછું એકવાર. સુધા સોદર વાગ્યોત્સના સુધા સોદર વાગજ્યોત્સના નિર્મલીકૃત દિગ્મુખ. નિર્મલીકૃત દ્વિમુખ એટલે આ મ પર થોડું વજન આપવું છે, ડબલમાં છે ને. નિર્મલીકૃત દિગ્મુખ નિર્મલીકૃત દ્વિમુખ મૃગલક્ષ્મા તમ શાંતિ. મૃગલક્ષ્મા તમ શાંત્યૈ શાંતિનાથ જીનો સ્તુવ. શાંતિનાથ જીનસ્તુવ કયો? હા, એટલે જો આના પર આપણે સમજી લો, આ મીંડું છે, આ કાઢી નાખ્યું. બસ હવે દિનમુખ બોલો. દિન દિગ્મુખ. પણ હવે આ કેમ મૂક્યો કે હવે આનો અનુસ્વારનો ઉપયોગ આવી રીતે બોલવાનો છે. દિંગમુખ. એટલે કંઠમાંથી બને દિંગમુખ. એ તો ઘણા છે ને આ મ ડબલ કરી દેશે, દિમમુખ એમ કરશે. હા, અને ન પણ દિનમુખ પણ દિન નથી કરવાનું, દિન નથી, દિંગમુખ. કંઠમાં એટલે જે કંઠી આવે ને, કંઠી ક ખ ગ ઘ પછી જે અહીંયા અંગ આવે ને એનો આ અનુસ્વાર છે. કેવું? હા, કખ ગ એટલે કંઠ. કંકા કંખ જેવું આ કંઠના સ્વરો બધા કંકા આ બધા કંખ ક વર્ગના છે એટલે હા. અહીંયા કંઠમાંથી બોલવાનું એટલે આ ખાલી આવે દિંગ. કંકા કેમ કંખ કે દિક જો આનો છે ને શબ્દ છે આમ દિક એટલે દિશા, બરાબર? તો દિક એટલે દિશા. હવે એ આની જગ્યાએ દિક પણ હોય, આમ દિક પણ દિક. પણ આ બધું ક ખ ગ, આ ક અને ગ બધું શેમાં આવ્યું? કસ કરો કવરમાં જ આવ્યું. એટલે એનો જે અનુસ્વાર છે એ મૂક્યો. એટલે દિગ્મુખ બોલવાનું. હા, ના બોલવાનું નથી, હા, આપણે સમજવાનું છે દિંગમુખ. કેમ કે આની સંધિ થઈ ગઈ એટલે જો દિગ્મુખ. છૂટું પાડશો તો દિક મુખ એમ થશે. દિગ છૂટું પાડી દો. છૂટું પાડો તો. હા, હા. બાકી આપણે આમ બોલવાનું આમાં ચેન્જ નથી છે. એ રીતે બધા અનુસ્વારના બધા અલગ અલગ વર્ગ પ્રમાણેના અનુસ્વાર મૂક્યા છે એટલે એ પ્રમાણે અનુસ્વારનો ઉપયોગ. ચાલો, તો હવે એક એક જણ બોલશું ને આપણે. હું સુધા ઉદ્ધા સોદર વાગજ્યોત્સના નિર્મલીકૃત દ્વિમુખ મૃગલક્ષ્મા તમ શાંત્યૈ શાંતિનાથ જીનસ્તુવ બોલો, તમે બોલશો એને એમ પુસ્તક આપો. 18મી આમાંથી જોઈને બોલો તો બી ચાલશે. બોટ હા નિર્મલીકૃત વિનિમુખ એની પહેલેથી સુધા 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 સુદર બોર્ડમાંથી જોઈને બોલો, બોર્ડ. સુધા સુદર વાગે જ્યોત્સના નિર્મલીકૃત વિનિમુખ મૃગલક્ષ્મી તમ શાંતિએ મૃગલક્ષ્મા. મૃગલક્ષ્મા તમ શાંતિએ શાંતિનાથ જીનસ્તુવ સુધા સુંદર વાગ્યોત્સના નિર્મલીકૃત દિક્મુખ મૃગલક્ષ્મા તમ શાંતિ શાંતિનાથ દિનસ્તુવ હા, બરાબર. સુધા સોદર વાગ્યો ચિત્રા નિર્મલીકૃત દિનમુખ મુકલંજન્મ તમ શાંતિ મે તમ શાંતિ શાંતિનાથ જીવસ્વ બોલો. સુધા સોદર વાગ્યોત્સના હા, સુધા સોદર વાગ્યોત્સના હા, બરાબર. નિર્મલીકૃત દિગ્મુખ હા. મૃગલક્ષ્મા તમ શાંતિ દિંગ મુખ, દિંગ એટલે કૃત દિગ્મુખ દિંગ મુખ એટલે અનુસ્વાર કૃત લેવાનો. દિગ્મુખ હા. મૃગલક્ષ્મા તમ શાંતિ શાંતિનાથ જીનસ્તુવ સુધા સુધા સુદરવા જ્યોત્સના બરાબર. સુધા સુદરવા જ્યોત્સના હા. નિર્મલી ઋતદિક મુખ દિંગ દિંગ. ઋતદિંક મુખ મૃગલક્ષ્મા તમ શાંત્ય શાંતિનાથ જીનોસ્તુવ સુધા સોદર બરાબર. સુધા સુદર વાગ્યોત્સના નિર્મલીકૃત દિગ્મુખ દિંગ દિંગ એટલે મીંડું આ મીંડું લગાડવાનું છે અને મીંડું લગાડવાનું. દિંગ દિગ્મુખ મૃગલક્ષ્મા તમ શાંતિ શાંતિનાથ જીનસ્તુવ ચીનો સ્તુ. હવે આપણે લઈએ કુંતુનાથ ભગવાન. કુંતુનાથ ભગવાનનો અતિશય આજે અમારા બધા પંડિતજીઓ જે વાત કરી ને એમાં બી સકલા રથનું જ મહત્વ બતાવેલું. ત્યાં બધા જે સ્પીચ આપીને એવા એવા પંડિતજી હતા. હા. અને એમાં સંસ્કૃતના માસ્ટર એવા સૌથી પહેલા ચંદ્રકાંતભાઈ એ હતા પાટણવાળા પાટણવાળા. અમારા ગામના હા. આડેસર એ સૌથી પહેલી સ્પીચ એમને ગૌરવ ચંદ્રકાંતભાઈ.
એટલે એમના ભાઈ અરવિંદભાઈ રાજુભાઈ હા. ત્રણેય ભાઈ હશે છેલ્લે રાજુભાઈ પણ સ્પીચ આપી. રાજુભાઈ બી બહુ ફાઇન છે. 3 ભાઈઓ એમના પિતાજી દીક્ષા લીધી. જી એ કચ્છમાં 48 તો વર્ષની આરએસએનું ઉંમર. નામ છે. ગણપત વાગે. 48 વર્ષે દીક્ષા રહી લીધી. ગયા 48 વર્ષે દીક્ષા લીધી પ્રભુભાઈ. જી 48મી ઉંમરે દીક્ષા લીધી ને 44 વર્ષ પાડી 92 વર્ષે. એક રહી ગયા તેનું કહું ને. એક રહી ગયા. ચાલો આપણે આગળ જઈએ. હવે દાખલા નંબર 19. એટલે ભગવાન આવશે 15 આવે. અત્યારે તો યતિ ધર્મ તરીકે સૌમાં સ્વીકારાઈ ગયા. જમવાનું બી શહેર જેવું જ છે. ઘરેથી લાવીને અહીંયા ખરેખર યોગ્ય માણસો બે વ્યાખ્યા 11 પ્રતિમા આવે છે ને 11 પ્રતિમા આવે. આમાં બી અવગ્રહ આવ્યો મહેન્દ્રભાઈ. હમ. આ અવગ્રહ એટલે લોપ થયેલો છે. સનાથોથી સહજ. આ લોકોએ તો દજ બનાવી દીધું. એટલે મેં છે ને આને કતલો બનાવ્યો છે એટલે ખ્યાલ આવે કે દ નથી આ અવગ્રહ છે. બધે જ આ તકલીફ છે. જેનો દસ્તુર વાંચી. આવશે ફોન મળે ને ફોન તો મળે ને આ સકલારમાં સંસ્કૃતિ હોય સંસ્કૃતિ આ બધા જ બહુ easy થઈ જાય. બહુ easy. આને બી આમ કતલો બનાવે એટલે ખ્યાલ આવશે. શ્રી શ્રીએ શ્રી કુંથુનાથો ભગવાન એટલે કે કુંથુનાથ પ્રભુ સનાથોથી સયદ્યુબી એટલે કે સમૃદ્ધિઓ વડે કરીને યુક્ત એટલે અતિશયોની સમૃદ્ધિઓ વડે એટલે સનાથ. આપણે જેમ કે કોઈ અનાથ હોય અને એમને સનાથ કીધા એટલે કઈ રીતે કીધા અતિશયની સમૃદ્ધિઓ વડે કરી યુક્ત અને દેવ અસુર તથા મનુષ્યના સુરાસુર નૃનાથાના દેવ અસુર તથા મનુષ્યના સ્વામીઓ એટલે ઇન્દ્ર ચક્રવર્તી વગેરેના અદ્વિતીય પતિ નાથાનામ એક નાથો સ્તુવસી એટલે કે અદ્વિતીય એટલે એવા માત્ર એક એવા પતિ એટલે કે બધાના સ્વામી શ્રી કુંથુનાથ ભગવાન તમારી કલ્યાણરૂપી લક્ષ્મીને અર્થે હો. શ્રી એટલે કલ્યાણરૂપી લક્ષ્મી. તો આમાં અતિશયો ઉપર ખાસ કીધું છે કે જે 34 અતિશયોથી યુક્ત એવા શ્રી કુંથુનાથ ભગવાન અને એ અતિશયોની સમૃદ્ધિઓ વડે કરીને યુક્ત એટલે એવા સમૃદ્ધિથી યુક્ત એવા અને દેવ તથા અસુર સુરાસુરમાં છે ને સુર વત્તા અસુર આમાં સંધિ છૂટી પડે એટલે સુરાસુર સુર અને અસુર સુરાસુર નૃનાથાના નૃ એટલે સુરોના નૃ એટલે રાજા રાજા. અને અસુરોના પણ રાજા એટલે કે ઇન્દ્ર. સુરના રાજા અને અસુરના રાજા એવા ઇન્દ્ર ચક્રવર્તી અને નૃ એટલે નરેશ એટલે કે નરના રાજા નરેશ એટલે દેવોના રાજા ઇન્દ્ર અસુરના રાજા પેલા નીચે જે છે બધા ભવનપતિ. બલિન્દ્ર અને નાગેન્દ્ર વગેરે બધા ગણે. અને આ નૃ એટલે કે નરોના રાજા એટલે કે ચક્રવર્તી એને ચક્રવર્તી કહે છે એટલે મનુષ્યના રાજા ચક્રવર્તી એવા બધાના અદ્વિતીય પતિ આ બધા રાજાઓના પણ રાજા ખ્યાલ આવ્યો ને એમ કહેવા માંગે છે કે બધા રાજાઓના અદ્વિતીય પતિ એટલે સ્વામી બધા સ્વામીઓના પણ સ્વામી એવા શ્રી કુંથુનાથ ભગવાન તમારી કલ્યાણરૂપી લક્ષ્મીને અર્થે હો. આ વહ એટલે આપણી અમારી થાય પણ હવે આમાં તમારી શબ્દ લખી અને કે આપણે જેને આશીર્વાદ આપી રહ્યા છે કલિકા સર્વજ્ઞ એ રીતે આપણે લેવાનું. તો અતિશયોની સમૃદ્ધિઓ વડે યુક્ત અને દેવ અસુર તથા મનુષ્યના સ્વામીઓ ઇન્દ્ર ચક્રવર્તી વગેરેના પણ અદ્વિતીય પતિ એટલે સ્વામી એવા શ્રી કુંથુનાથ ભગવાન તમારી કલ્યાણરૂપી લક્ષ્મીને અર્થે હો. અદ્વિતીય એટલે અદ્વિતીય એટલે કે જેની કોઈ જોડ ન મળે જો જી કે એવું બીજું કોઈ મળે નહીં એવા હમ. અદ્વિતીય. હા.
એટલે કે બેજોડ એવા. અને એટલે સુરાસુર નૃ નાથા નામ એક નાથો. જો હવે આમાં શું થશે, આ જે મેક લખ્યું છે ને એટલે નાથા નામ અહીંયા મીંડું મૂકી દો અને અહીંયા એક કરી દો એટલે આ સંધિ છૂટી ગઈ. અને આ સંધિ ભેગી છે, નાથા નામ એક નાથો અને નાથા નામ એક નાથો એટલે કે એક એટલે કે એવા અદ્વિતીય એવા એક શ્રી કૃષ્ણ. એ તમારા બધાની કલ્યાણકી લક્ષ્મીને અર્થે હો. ચાલો આપણે બોલીશું હવે. અર્થમાં તો ખ્યાલ આવી ગયો ને, સિમ્પલ છે. એટલે અતિશયોને માટે દરેક ભગવાનના અતિશયો એટલા બધા અદ્ભુત હોય. 34 અતિશયો. આપણે એના માટે બી એક વિષય લઈશું ક્યારેક. 34 અતિશયો જાણવા જેવા છે, બહુ મજાના છે. જી એ બી લઈશું આપણે. તો આપણે પહેલાં ગાથા બોલીશું. શ્રી કુંથુનાથો ભગવાન. શ્રી કુંથુનાથો ભગવાન. હા, અહીંયા ન ખોડો છે એટલે અટકવાનો છે. ભગવાન જો ન આખો બોલશું ને તો પછી સનાથની આનો અર્થ બદલાઈ જશે. એટલે જેમ સુમતીનાથ હતું ને, દ્વિસપ્તિક તો સ્થાના કરો ત્રીજી ટાંગરી નખાલી ભગવાન સુમતિ સ્વામી. તો ભગવાનમાં અટકી અને પછી સુમતિ લખી. જો એમાં નમાં જો અ મૂકી દઈએ તો અસુમતિ થઈ જાય, સુમતિનું અસુમતિ થઈ જાય એટલે અર્થનો અનર્થ થઈ જાય. એટલે જ્યાં અટકવાનું એટલે કે જ્યાં ખોડો હોય તો ખોડો જ. એટલે ભગવાન સનાથોતી સયદ્ધિવી. સનાથોતી અનાથોતિ સયદ્ધિવી. શહેર દીભી અને દને ધ જોડવાનો છે અને પછી રેપ છે. સયદ્ધિવી. સયદ્ધિવી એટલે આમ અતિશય શબ્દ છે આખો. દિભી. આ જે લોપ થયેલો છે ને અ છે અહીંયા અતિશયદ્ધિવી એટલે અતિશયોની સમૃદ્ધિ વડે શોભાયમાન. અને સનાથ એટલે કે સનાથ એટલે કે જે આ સમૃદ્ધિ વડે શોભતા એવા સનાથ એવા સ્વામી. બરાબર. સનાથોતી સયદ્ધિવી આખો શબ્દ બોલવાનો આવશે બધાને. સનાથોતી સયદ્ધિવી. સયદ્ધિવી સુરાસુર નૃનાથાના સુરાસુરનાથાના મેકનાથોસ્તુ વહ શ્રીએ. મેઘનાથોસ્તુ વહ હવે જે આને આખું સાથે લેશું ને તો આ મેક અહીંયા આવી જશે. સુરાસુરનાથાના મેકનાથોસ્તુ વહ શ્રીએ. હા, એટલે મેક આમાં જો આવી જાય ને ભેગું તો હવે શું થશે, નાથા નામ વત્તા એક. હવે સંધિ છૂટી પડે તો નાથા નામ એક નાથોસ્તુ હશે. આ ખરેખર એક નાથોસ્તુ છે પણ પેલું સંધિમાં મ લખેલું એટલે મ પેલું જે અનુસ્વાર છે ને એમાં જોડાઈ ગયો છે એટલે આની સાથે સંધિ થઈ ગઈ છે. હવે સંધિ છૂટી પાડો તો એક મળી જાય. એમની ગાથા બોલ્યો તો ગાથામાં તો મેક જ બોલવાનું છે. એમની આખી ગાથા ભેગી હા, બોલી જો હું બોલાવું. શ્રી કુંથુનાથો ભગવાન. શ્રી કુંથુનાથો હા, સનાથોતી સયદ્ધિભિ. સનાથોતિ સયદ્ધિવી. સુરાસુર નૃનાથાના. સુરાસુર નૃનાથાના મેકનાથોસ્તુ વહ શ્રીએ. એટલે આખો સાથે લઈ લઉં. સુરાસુર નૃનાથાના મેકનાથોસ્તુ વહ શ્રીએ. આમ તો ચાર લીટીઓ એક હા, 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 ગાથા હા. તો સુરાસુરનું નાથાના મેકનાથોસ્તુ વહ. મેઘનાથો એટલે ચોથું પદ એમ થશે. હા, પણ એટલે રાગમાં લેવામાં ચોથું પદ એમ થશે. હા. પણ જ્યારે આખોનો અર્થ લેવો હોય જી. તો સુરાસુર નૃનાથાનામ એકનાથોસ્તુ વહ શ્રીએ. જ્યારે સંધિ છૂટી પડીને બોલવું હોય તો એ રીતે થશે. જેમ આપણે આદિમમ પૃથ્વીનાથ આ ચાર બોલી પછી માદિમમ નિષ્પરિગ્રહ છે ને તો એને એમ બી બોલે આદિનામ પૃથ્વીનાથમ આદિમમ નિષ્પરિગ્રહ. સંધિ છૂટી પડી. પછી આદિમમ તીર્થનાથમ છે ઋષભ સ્વામીનમ. તો બને સાચું. હા, બંને સાચું. જો આપણે સમજવા માટે બોલવું હોય તો આદિમમ ઘણી વાર પૃથ્વી. બોલવામાં બી ઘણા બધા હા, આદિમમ પૃથ્વીનાથમ આદિમમ બોલે છે હા, નિષ્ફળ તે બોલાય બોલાય એ હેલ્પ રીતે બોલે. બોલાય. નથી ખબર બોલાય કે માં બોલાય. છે. હા, આદિમમ નથી. કેમ કે લોકોના એ- મગજમાં આટી જાય. હા, એટલે આદિમમ બંને પૃથ્વી. સાચું ને હા, પ્રશ્ન હા, બંને સાચું બંને જી. સાચું. પણ ઓ સંધિ પાડી છૂટી પાડીને બોલ્યા હા. ઓ સંધિ સાથે બોલે હા, અને જો આપણે સવારે સાંભળી છે, તમે આવો છો ને વાંચનામાં સંસ્કૃતમાં તો જો સાહેબજી છે ને એક સંધિ છૂટી પાડી આપણે બોલે છે. ખ્યાલ આવે છે તમને? સંસ્કૃતમાં જે બોલે ને આ બધી સંસ્કૃત સંધિ. બોલે ત્યારે જી હા, એ પણ હવે- સંસ્કૃત બધી સંધિ છૂટી પાડીને એટલે આપણને ખબર પડે કે આપણને માટે જો સંધિ સાથે બોલે તો આપણને અઘરું લાગે. એટલે આપણને સહેલું પડે માટે સાહેબજી સંધિ છૂટી પાડીને બોલે છે. એટલે બોલતી વખતે એટલે સંધિ છૂટી પાડીને બોલે. પણ જ્યારે આ સ્તુતિ વગેરે જો આ સ્તુતિ જે આગળ જેમને રચેલી છે તો એમને જેમ રચી છે એમ જ બોલવાની છે. પણ આપણે સમજવા માટે એમાં આપણે આપણું ડાપણ લગાડવાનું હા, કલિકા સર્વજ્ઞ જે રચેલું છે એટલે જેમ છે એમ. પછી એમાં જો આપણે ક્યાંક આપણી હજી આપણે સંસ્કૃત એટલું બધું આવડતું નથી. હજી અમે તો શીખીએ છીએ અને તમને તો બિલકુલ નહીં. તો પછી તમારે જેમ લખ્યું છે એમ જ બોલવાનું. તમે કેમ બોલવાનું પણ એમાં શુદ્ધિ રાખો. બરાબર.
તો ચાલો ફરીથી આખું લઈએ. શ્રી કુંતુનાથો ભગવાન શ્રી કુંતુનાથો ભગવાન સનાથોતિ સયદ્ધિભિ સનાથોતિ સયદ્ધિભિ સુરાસુરનૃનાથાના સુરાસુરનૃનાથાના મેઘનાથોસ્તુ વઃ શ્રીએ. મેઘનાથોસ્તુ વઃ શ્રીએ. ચાલો તમે શ્રી કુંતુનાથો ભગવાન અનાથોતિશયદ્રિભિ સુરાસુરનૃનાથાના મેઘનાથોસ્તુ વઃ શ્રીએ. બરાબર. શ્રી કુંતુનાથો ભગવાન સનાથોતિ સયદ્ધિભિ સુરાસુરનાથાના મેઘનાથો શ્રીસ્તુ વઃ શ્રીએ. વઃ શ્રીએ. શ્રી કુંજનાથ ભગવાન સનાથોતિ ના ન આખો નથી લેવાનો. ભગવાન ભગવાન ના ના ભગવાન ન ઉપર બ્રેક મારવાની. ભગવાન નથી આપણે પાછળ ખાલી મતલબ ઉભા રહીને બોલીએ ને તમારે એટલે આપણે છે ને, સાહિત્ય એવી રીતે બી શીખવાડે ના ભગવાન અહીંયા બ્રેક ભગવાન. મારવાની છે. કેમ કે આ ન ખોડો છે એટલે ભગવાન આખો નહીં બોલવાનું. ના આખો નથી બોલ. જો આ ના આખો બોલશો ને તો આમાં અ આવી જશે તો પછી અસનાથ થઈ જશે તો આખો અર્થનો અર્થ અનર્થ થઈ જશે. શ્રી કુંજનાથ ભગવાન હા સનાથોતિ સયદ્વિભિ સયદ્ધિભિ. સયદ્વિભિ હા એમાં રવિ લેવાનો છે એટલે આ બેની વચ્ચે ર આવશે. સયદ્ધિભિ. સયદ્વિભિ હા. સુરાસુર નૃનાથા મેઘનાથો નાથાના આખું લેવાનું. સુરાસુરનાથાના. સુરાસુર નૃનાથાનામ મેઘનાથોસ્તુ અસ્તિ. બરાબર. ચાલો. શ્રી કુંતુનાથો ભગવાન સનાથોતિ સયદ્વિભ સયદ્ધિભિ. આ રસોઈ છે. સયદ્ધિભિ. સુરાસુરનૃનાથાનામ મેઘનાથોસ્તુ હા વશ્રી નાથા નમ નથી નાથા ના છે. નાથાના મેઘનાથોસ્તુ વશ્રી. બરાબર. ચાલો. શ્રી કુંતુનાથ ભગવાન ના ન આખો નથી ને. શ્રી કુંતુનાથ ભગવાન હા સનાથોતિ સયદ્ધિભિ સુરાસુરનૃનાથાના મેઘનાથોસ્તુ વઃ શ્રીએ. બરાબર. શ્રી કુંતુનાથો ભગવાન સનાથોતિ સયદ્ધિભિ. હા ર આખો નહીં લેવાનો. સયદ્ધિભિ. શરદી દ ને ધ બે બોલો. હા જેમ તમે મહેન્દ્રમાં ર કેવો છે. હા હા એટલે એટલે નિર્ભય. નિર્ભય બોલો. નિર્ભયમાં ર કેવો છે. નિર્ભય. ર અડધો છે ખાલી ઉપર રેપ છે તે રીતે સયદ્ધિભિ. સનાથોતિ સયદ્ધિભિ. હા સુરાસુરનૃનાથાના મેઘનાથોસ્તુ વઃ શ્રીએ. બરાબર. શ્રી કુંતુનાથો સનોતોતિ સયદ્ધિભિ હમ. સુરાસુરન નાથાના મેઘનાથોસ્તુ અસ્તિ. હા બરાબર. શ્રી કુંતુનાથ ભગવાન સનાથોતિ સયદ્ધિભિ સયદ્ધિભિ. સયદ્ધિભિ હા. સુરાસુરના નાથાના નૃ નૃ સુરાસુરના નૃ 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 નૃ. નાથાના મેઘનાથોસ્તુ અસ્તિ. બરાબર. ચાલો થઈ ગયું. એક ગાથા લેવી છે હજી. આ ભગવાન હા ભગવાન એટલે જે ભગવાન ભગવાન ન બોલે ને હા. ભગવાન એવું મેં સાંભળ્યું હતું પાછળ ન ઉપર ભાર દઈએ ને હા હા તો મતલબ આફત થઈ જાય ના ના કોઈ આફત નથી. શેની આફત થાય. એટલે એમ નહીં આખો બોલો ને ભગવાન તો એ એમાં આપણે ગુજરાતીમાં આપણે ગુજરાતી બધી સ્તુતિ બોલતા ને એમાં ના આખો બોલવાનું. પણ ત્યારે નહીં સંસ્કૃતના આમાં જ હું કહું છું કે ભગવાન ન ભગવાન ન- ભગવાન હા. એટલે ન ઉપર ભાર આવી જાય તો એ અડધો જ થઈ જાય ને હા તો અડધો જ છે ને. આ ન અડધો જ છે. આખો નથી. એટલે એમની ભાર દઈને બોલી તો મતલબ હા ભારતીને બોલવાનું જ છે પણ. હા. હા ભગવાન અહીંયા અટકવાનું જ છે. કુંતુનાથ જો તમે અટકતા નથી એમાં નને આખો લેશો ને તો હા, એ સમજી. એમાં અ આવશે તો હવે સમજો કે હવે આમાં અ અહીંયા આવ્યો આમાં આ આવ્યો તો હવે આની હા, એ સાથે તો અ જોડાશે. આમ ધારો કે આમ બોલે શ્રી કુંતુનાથો ભગવાન હા. તો આવી જાય હા ભગવાન હા અને આમ શ્રી કુંતુનાથો ભગવાન હા બસ આ તમે બ્રેક મારીને ન બરાબર. ભગવાન હા ભગવાન હા એટલે ન અડધો છે. હા ભગવાન આ સંસ્કૃતના અને નિયમ આમ છે. આખો બોલે શ્રી કુંતુનાથો ભગવાન તો ન અને પાછળ આવી અ ગયો આવ્યો ને જી તો હવે અ આની સાથે જોડાશે તો અસનાથો થશે. તો તો દોષ સનાતનો લાગે. અ થઈ જશે એટલા માટે. એટલે આ સંસ્કૃતના નિયમો છે આ પાડવા પડે નહીં તો અર્થનો અનર્થ થઈ જાય. ચાલો હવે 20મી ગાથા લઈ લેવી છે કે કાલે. પ્રશ્ન લઈ એક પ્રશ્ન હા કાલે. ખાલી ગઈકાલનો પ્રશ્ન ચાલુ સાધનિક ભક્તિ વિશે સાધનિક ભક્તિ હા સાધારણ ભક્તિ એ તો બહુ બધા પેજ છે એમાં એ બહુ મજાનું છે પાછું આ. સાધારણ
ઠીક આવી કંઈ સાધર્મિક ભક્તિ. જો સાધર્મિક સૌથી પહેલું નામ માંડવગઢનું આવે છે. માંડવગઢ નામ સાંભળ્યું બધાએ? જી આપણે ગુજરાતનું જ માંડવગઢ. હા. માંડવગઢ સુપાસ. રાજીવ સુપાસ. નામે દેવ સુપાસ. નામે દેવ સુપાસ. ચેતનરા. તો માંડવગઢમાં એવો નિયમ હતો દેવ સુપાસ એટલે સુપાસો. હા. તો માંડવગઢમાં એવો નિયમ હતો. આ માંડવગઢ કેવું હતું, સાધર્મિક ભક્તિ કેવી હતી જો, કે જે કોઈ પણ નવો સાધર્મિક રહેવા આવે માંડવગઢમાં તો તેને એક ઈંટ અને એક સોનામોર આપતા, જેથી એક જ દિવસમાં એ ધનાઢ્ય બની જતો. બધાએ આપે. બધાએ આપવાની એટલે એનું સીધું ઘર બની જાય એક એક ઈંટ આપે એટલે ઘર બની અને જાય. એક એક સોનામોર બધા આપે એટલે એ પૈસો એનો વેપારમાં લાગી જાય એટલે સીધો જ આવતાની હાથે જ સીધો આવું કાંઈક આપણે આયોજન કરાવો ને. આ સાધનિક ભક્તિ આવી હતી એટલે કોઈ પણ આપણો સાધર્મિક જરૂર એના. સહધર્મી છે. આપણે તો સાધર્મિક અત્યારે ખોટું બોલવું બદલી કાઢી છે હવે તો. બિચારો હવે આખી વ્યાખ્યા બદલાઈ ગઈ છે. ગરીબ પણ સહધર્મી એટલે કે સમાન ધર્મ કરનાર એને સાધર્મિક કહેવાય. તો આવી રીતે કોઈ પણ નવો આવે વ્યક્તિ કે ભાઈ પણ જૈન ભાઈ છે તો ચાલો બધા એક એક ઈંટ આપી દો, બધાના ઘરમાંથી એક એક ઈંટ આપી દે અને એક એક સોનામોર આપી દે. એટલે ઈંટથી એનું મકાન બનાવી દે. પછી સિમેન્ટ વગેરે બધું હવે સોનામોર તો આપી જ છે એટલે સિમેન્ટ વગેરે બધું આવી જ જાય. પછી એ સોનામોરો જે હોય એને પછી વેપાર કરતો થઈ જાય એટલે દુકાન વગેરે કંઈ બી નાખી દે. એનું જે એનામાં સ્કિલ હોય, નોકરી કરે તો નોકરી કરે, વેપાર કરે વેપાર કરે. પણ પહેલાં તો બધા વેપારી જ બહુ હતા. આપણે નોકરી પહેલાં બી કરતા જ નથી. જૈનોનો વેપાર જ હતો. જૈનો કોઈ નોકરી કરતા જ નહીં. જઈને નોકરી કરાય પણ નહીં. એટલે એ વ્યક્તિ એક જ દિવસમાં ધનાઢ્ય બની જાય. નોકરી કરે ને છોકરી આપે ય નહીં. હા સાચી વાત છે તમારી. ચોકઠું જોવે એમ કે બરોબર ને, ચોકઠું જોવે. પણ એનું કારણ છે મહેન્દ્રભાઈ, હા. નોકરીમાં વ્યક્તિનો પગાર ધારો કે ફિક્સ હોય 50,000, 60,000, 70,000, લાખ રૂપિયા. એટલે બધાને ખબર પડે કે આ કેટલા કમાય, તો કે 60,000 કમાય, 70,000 પગાર, લાખ પગાર. ધંધામાં આમ બંધ બહાને હોય કેટલું કમાય એને જ ખબર હોય. અરે ધંધા ગ્રાહક હોય, ગ્રાહકી સારી હોય એટલે એમ લાગે સારું કમાય, પણ કેટલું કમાય તો પોતાને જ ખબર પડે. એટલે જે આ તો નોકરી છે ને, આપણે અંગ્રેજો આવ્યા પછી નોકરી બધું ચાલુ થઈ ગયું. બાકી પહેલા આપણે બધા વેપારી હતા. હવે થરાદના વતની આબુ સંઘવી નામ સાંભળ્યું ને? આબુ સંઘવી. જી સાહેબ. એ આબુ સંઘવીએ 360 સાધર્મિકોને પોતાના જેવા બનાવેલા. 360 સાધર્મિકોને પોતાના જેવા એટલે પોતે કરોડપતિ હતા, બધાને કરોડપતિ બનાવેલા. 360 આવા આબુ સંઘવી હતા. અને સુકૃત સાગર નામનો ગ્રંથ છે એમાં પેલું સુકૃત સાગર. ત્યાં બધા જે સુકૃત કરે. હા દક્ષાણીપતિ બનાવી હા એ વાત છે. પોતે જેવા હતા, જો પોતે લખપતિ હતા બધાને લખપતિ અત્યારનું બનાવે. કઈ છે? હમણાં એમ કે કલ્પેશવી શાહે જે હા, બનાવ્યા હા. ને, પણ એ બધાને કરોડપતિ નથી બનાવ્યા. દક્ષાણીપતિ હા હા, લખપતિ બનાવે. લખપતિ બધાને ની જરૂર ના પાડે હમ. મારો આત્મા તારે લેવાય. હમ. બરાબર. અમારે 4 જણાએ ના ના એ પાડે કલ્પેશભાઈ બહુ સારું કામ. હો સરસ સાહેબ, આજે ડંકો વગાડી દીધો શાસન. બહુ બંનેની પછી પાછું માંડવગઢ બેનની આવ્યું. બહુ મસ્ત છે બે. હા કલ્પેશભાઈ અને આપણા કુમાર પણ કુમાર વિશાળ પાળવી છે. બંને જોડી જોરદાર અને શાસન રત્ન બને. હા બને. હવે માંડવગઢનું પાછું આવ્યું. તમને તો માંડવગઢના ડાયરેક્ટ રહે. અહીંયા મુલાકાત થઈ હશે. અહીંયા આગળ સંઘમાં આવ્યા હશે એટલે ડાયરેક્ટ તમારે તો મુલાકાત થઈ હશે. સિद्धોડામાં 2-3 વખત થઈ અમારે. અહીંયા તો નથી આવ્યા. પાલિતાણા સિદ્ધવડા મોડેલ. 2006ના ફ્લડમાં આવ્યા. હા, એ આવ્યા ત્યારે બધાને સાહેબ 10-10 હજાર રૂપિયા. હા હા આપણે અહીંયા જ્યારે પૂર આવ્યું ને ત્યારે હા. બધાને 10-10 હજાર રૂપિયા જે લોકો ના પાડતા હતા. હા. મીન્સ કે સંઘવાળા બી કર્યા કરતા હોય, ના પાડતા ભાઈ અમને જરૂર નથી, બરાબર. કંઈ નહીં, જરૂર નથી, કંઈ નહીં, રાખો તમે, રાખો તમે. એ રીતે. મોટું હોય તો એને મોટા આપ્યા હશે. એને રજૂઆત કરી હોય સાહેબ આવું છે. ટ્રસ્ટી એમ કે ને કે અમને ત્યાં સાહેબ પાણી જ નહીં આવે હા. અમારે બોલવાનું નહીં હા બરાબર. અમારે એને બોલવાનું જરૂરિયાત છે માટે આવ્યો છે. અને મારે ડાયરેક્ટ જ એટલે એમને બધા જીવો પ્રત્યે કેટલું વાત્સલ્ય ભાવ આવે. બધા મારા સાધન કેવું વાત્સલ્ય. હવે માંડવગઢના રહીશ જગસિંહે 360 વણિક પુત્રોને પોતાના જેવા ધનવાન બનાવેલા. જેમ પેલા આબુ સંઘવી કર્યું ને એવી રીતે આમણે પણ કરેલું. તેઓ હંમેશા એક ધનાઢ્ય પાસેથી 72,000 દ્રવ્ય ખર્ચાવીને સાધર્મિક વાત્સલ્ય કરાવતા. ફરીથી રિપીટ વાંચો. માંડવગઢના રહીશ જગસિંહ નામના. હા
ખાલી જગસિંહ લખ્યું છે. અને 300 જગસિંહ નામના વ્યક્તિએ 360 વણિક પુત્રોને, એટલે આપણા જૈન એવા વણિક પુત્રોને પોતાના જેવા ધનવાન બનાવેલા, અને તેઓ હંમેશા એક ધનાઢ્ય પાસેથી, કોઈ પણ એક ધનાઢ્ય પાસેથી 72,000 દ્રવ્ય ખર્ચાવી અને સાધર્મિક વાત્સલ્ય કરાવતા. એટલે પહેલા તો બારે બધાને બોલો, બોલો. મહિના- બારે મહિના સાધનિક વાત્સલ્ય ચાલતો. ચાલતું ચાલતું. 360 દિવસ થયા. બરાબર હતી ને. આ માંડવ ગઢકા ઇતિહાસ નામનો ગ્રંથ છે, એમાં આપેલું છે. પછી હવે જગડુસાનું નામ તો બધાએ, હવે જગડુસાનું જો, જગડુસાએ 1315ના દુષ્કાળમાં, આ 1315માં દુષ્કાળ આવેલો, એમાં ભિન્ન ભિન્ન દેશોમાં દાનશાળા ખોલાવેલી. રેવા કાંઠમાં 33, સોરઠ દેશમાં 33, ગુજરાતમાં 33, લાટ દેશમાં 30, કચ્છમાં 30, મેવાડમાં 40, માળવામાં 40, ભાલ પ્રદેશમાં 40, ઉત્તર પ્રદેશમાં 12, અને બીજા બધા રાજાઓને પણ અનાજનું દાન આપેલું. આટલી તો દાનશાળાઓ ખોલેલી, અને પ્લસ રાજાઓને પણ. જગડુસા કેવા? જગડુસા ક્યાંના હતા? કચ્છ. ગુજરાતનો મોટો પ્રદેશ ને કચ્છ, સૌથી મોટો પ્રદેશ ને. જી. તો એવા કચ્છના જગડુસાએ, એમનું તો નામ હવે કાયમ અમર માટે થઈ લોકો. ગયું, અમર. પછી રાજા વિસલદેવ, જો હવે જે જગડુસાએ જે બધાને આપ્યું છે ને રાજાઓનું, એમાં જે નામ છે રાજા વિસલદેવને 8,000 મૂડા, મૂડા એટલે ખબર ને મોટી મોટી કોઠી હોય ને મૂડા કહેવાય, મૂળા, મૂળા. એવા 8,000 મૂડા ભરીને અનાજ રાજા વિસલદેવને આપેલું. માળવાના રાજાને 18,000 મૂડા, સિંધના હમીરને 12,000 મૂડા, મેવાડના રાજાને 32,000 મૂડા, દિલ્હીના સુલતાનને 21,000 મૂડા. 100 મણ બરાબર એક મૂડો થાય. 100 મણ. 100 મણનો એક મૂડો, એટલે કીધું કોઠી કરતા મોટા કોઠા હોય. તમે આમ કીધું ને આપણને તો એમ છે કે 10-20 મણનો હશે. ના 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 ના, 100 મણનો એક મૂડો. એટલે એ કળશી સમજો ને આપણે. હા, અનાજ. અનાજ. દુષ્કાળમાં અનાજની જરૂર હતી ને ત્યારે અનાજ આપી. એટલે એ જે ભરીને આપતા ને એને મૂડો કહેવાય. 100 મણનો મોટો એવો કોઠારો ભરીને આપે ને એને 100 મણનો એક મૂડો હોય. 18, એવા- 31. હા, આપણે એવા કેમ કેટલા કે મૂડા? ટ્રકમાં કેમ આપણે જી સાહેબ હા. ટ્રકમાં કેમ કે આ 10 ટન છે 12 ટન છે એ હા, રીતે હા, આમ હા, હા. આ એક મૂડો 2 મૂડા 3 મૂડા 10 એવા ટ્રક ભરી ભરીને બધાને આપ્યા. એવા કેટલા? 21,000 ટ્રક. એવા આપણે ટ્રકની ભાષામાં બોલો. આ એમ જ. કેટલી બધી હશે ને બરાબર. ટ્રકથી બી વધારે હશે. વધારે. ના ના 100 મણ એટલે 100 મણ એટલે હા. 100 ગુણ્યા 20 બરાબર. 2000. ના, ત્યારે 40 મણનું 40 કિલોનું મણ કચ્છમાં જ હતું. આવતો હતો. અમારે 40 કિલોનું મણ 40 હતું. કિલોનું આજની મણ. તારીખે કચ્છવાળા તો એ રીતે જ લે. હા, તો 40 દેવું કિલોનું હોય ત્યારે મણ. 20 જ આપે. લેવામાં કે વેચવામાં 40 કિલોનું જ મળે એક. એવું છે. એટલે એ જમાનાની જે વાત છે ને, એ જમાના હા, એ જમાના 40 કિલોનું મણ હતું. 40 કિલોનું મણ. હવે ગણો 40 કિલો 4 ટન થયું. હા છોટા હાથી. હા, તો 4 ટન એટલે તો બી ટ્રક. નહીં 10 ટન 10 ટને ટ્રક. અચ્છા, ટ્રક એટલો મોટો. હા, તો નાનો ટ્રક. આપણે નાનો. હેવી ટ્રક હોય 10 ટન 11 ટન હોય. હા. એ પહેલા અને 100 એમાં પૈડાવાળો 10 ટન. એટલે સૌથી વધારે દિલ્હીના સુલતાનને 21,000 મૂડા એમણે દાન આપે. 21,000 મૂડા. એટલે એ આ બધી કલ્પના ન થાય. અને એ વખતે ક્યાં ગાડીઓ હતી? કેમ લઈ ગયા હશે? બળદગાડા હતા. બળદગાડામાં જ ભરી ભરીને. હા, હા. ગાડી હતી. કેટલા તો કેમ લઈ ગયા છે? લાગ્યા હોય. કેટલા લાગ્યા હશે, કેવી લાઈન લાગી હશે. એ માણસો બાજુ ભરી આ ભરીને. બધાનું, આ દુષ્કાળમાં બધાની પીડા એમણે દૂર કરી. બોલો ને, આ ભારતમાં શું બાકી રહ્યું? સાહેબ આજે વાત થઈ ને G3G દાદાની દીક્ષા હા. લાંસવા ગામમાં થઈ ને હા. તો ત્યારે 10,000 માણસ જમવામાં હતું. હવે હા. આપણે એમ થાય હા. કે એ સમયમાં 10,000 માણસની કઈ રીતે વ્યવસ્થા કરતા અને કીધેલું ને, અને આજે કીધું આજે શું સવારે કીધું? વાંચનામાં કીધેલું ને કે હા. દરેકે દરેક મારા ગામના બધા માણસો અજય પોતાના લોકો. ઘર, હા, હા. પોતાના ઘર રહેવા આપી દીધેલા બધા. હા. બધાએ ઘર આપી દીધા, પોતે બધા ખેતરોમાં જતા રહ્યા હા. કે અમે આજે 2 દિવસ ક્યાં ખેતરોમાં રહેશું. એટલે કેવી તમે મહેમાન બધા- ગતિ ગામડાના લોકોને કેવો વિશ્વાસ. ભલે અજાણ્યા માણસો કઈ નહીં, આપણે તો બસ સંઘનું કામ થાય ને એમનું પુણ્ય બી એવું હતું ને. જો કે સાહેબ ત્યારે જૈન સમાજનો હોલ્ડ પણ એટલો હતો, મહાજનનો હોલ્ડ એટલો હતો. હવે આ બધું ગામે ગામ મહાજન હતું, બધે મહાજન હતું જ. મહાજન કેમ જ થતું ને. હવે કુમારપા રાજાએ પ્રબંધ પંચસતી નામનો ગ્રંથ છે. કુમારપા રાજાએ એક સાધર્મિકને સાધર્મિક શાળામાં સંભાળ માટે રાખ્યો. સાધર્મિકો માટે શાળા બનાવી અને એમાં એક સાધર્મિકને એ સાચવવા માટે રાખ્યો. પગેભાઈ. અને રાજા વેશ પરિવર્તન કરીને તે શાળામાં ગયો અને ચેક કર્યું કે ભાઈ આ બરાબર કામ કરે છે કે નહીં. કુમારપા રાજા
અને ત્યાં એમણે જોયું કે બધું બરાબર કરે છે, એકદમ ઈમાનદારીથી કરે છે. પછી તે સાધર્મિકને 12 ગામ અને 500 ઘોડા ભેટ આપ્યા. બાર સારી વાત છે. હવે એને બનાવી દીધો રાજા, ક્યાં વાત છે. રાજા બનાવી દીધો. હમ. 500 ઘોડા અને 12 ગામ ભેટ આપી દીધા. હા, હા. ઉપર રાજા એટલે બધું ચેક બી બરાબર કરે ને પછી ખુશ બી એવા થાય. ખુશ બી એવા ખુશ બી થાય. એવા. એમણે ગણધર નામકરણ બાંધ્યું છે મોહનપાત્રે. બરાબર. ચાલો હવે બીજું હવે કાલે જોશું આપણે. આટલું રાખીએ. જીના જીનાક નેવરીત બોલે છામ